હેલો ભાઈ, તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે અત્યારમાં વાડીમાં જવાનું છે આપણે ને. બાકી તો આ રીતના હતું ને. અત્યારમાં જો વાદળ મોસમ મસ્ત મજાનું થઈ ગયું છે ને. તો આપણે ગોગોબેન ને બધા બાંધ્યા છે. આ બધું આ રીતના અત્યારમાં જો બાંધ્યા છે. અને આપણે નર્સરીમાં કોઈક મરસીન રોપ લેવા આવ્યું હતું અત્યારમાં, એટલે ગાડી પડી છે. બાકી બે ગાડી, એક આપણે ભાગીદારની એક આપણી છે ને. બાકી તો આ રીતના હતું. તો માલ બાંધ્યા છે અહીંયા ને મસ્ત મજાનું હતું. પાડી તો ઓઇલ પછી હાલી આવે છે એકદમ હળું હળું ને. બાકી તો આ રીતના હતું ને. ફાઇનલી ગઈ આપણે જઈ ખેતરમાં. જો આપણે હું તમને બતાવું માંડવી કેમ છે કેમ નહીં. બાકી તો આ રીતના હતું ને. જો અહીંયા માંડવી છે આપણી એકદમ મસ્ત મજાની. હવે થઈ ગઈ છે પોણા 2 મહિના જેવું થયું છે માંડવીને. પોણા 2 મહિના જેવું માંડવી થયું છે. પણ માંડવી સારી છે. જો થોડોક મેલ છે પણ હજી એમાં કાંઈ મેળ આવ્યો નથી. આપણે હાથી હાંકવાનો, એમ કે વરસાદ આવી જાય તો ઠાંડા પછી ખૂટી જાય, એટલે કાંઈ હાથી હાલશે નહીં હમણાં. બાકી તો આ રીતના હતું એકદમ મસ્ત મજાનું ને. જુઓ અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં. તો પછી નર્સરીમાં કોઈક આવ્યું છે તો હું તમને બતાવું કેમ છે કેમ નહીં. બાકી તો આ રીતના હતું. બાકી નર્સરીમાં કંઈ આજુ રહ્યું છે નહીં, ખાલી થઈ ગયું બધું, થોડું ઘણું હોય. બાકી તો આ રીતના હતું. કેમ કરું ખેંચી દો તો ખેંચી દેવાનો હોય ને. એને 50 તોડવા લઈ જવા ખાલી આવ્યો તો કાઢવા ઓલું શું કે નહીં મોડું એટલે તારે ઘણું મોડું થઈ ગયું. પગે ટોર્યા તો ના જાય તે થઈ ને જવું છે તરમાકડી એવું છે. બાકી તો આપણે જીવામૃત બનાવેલું છે, એનાથી પણ છે ભરેલું. એમાં જીવામૃત બનાવેલું છે ને. બાકી તો આ રીતના હતું ને. જોઈ લો તમે. ફાઇનલી કંઈ આપણે હું તમને બતાવું કંઈક એ બનાવ્યું છે. બાકી બનાવ્યું છે મસ્ત મજાનું બધું નાખીને. બાકી એ કંઈક બનાવ્યું તો છે. હવે હું બનાવ્યું નથી ખબર. બાકી બોળો બનાવ્યો એમ કંઈક કહેતા હતા. જો એટલે આપણે અહીંયા બનાવ્યો હતો, ગરમ કર્યું બધું, આ કર્યું તેમ કર્યું, લસણ ને એવું બધું નાખીને બનાવ્યું હતું. કેમ કે એમાં નાખવાનું છે ઓલા જીવામૃતના ટીપણામાં. એ ટીપણામાં ભેગું નાખી દેવાનું છે ને. આ કંઈક બોળો છે. હવે ડબ્બો છે, હવે આમાં છે ભરેલું. કરશે ખોલશે ત્યાં આપણે અહીંયા હશું તો બતાવ્યું તમને. બાકી આ દેશી દવાને બહુ ખોલા ન કરાય ને, એવું હતું બધું. બાકી તો આ રીતના હતું ને. અત્યારમાં આપણે વાડીમાં આવ્યા છે. મેં કીધું કેમ છે કેમ નહીં બતાવું જરીક વાડી ને. ફાઇનલી ગઈ આપણે જો આપણે હવે આમાં કોથમરી તો છે, પણ હવે આમાં આપણે ફાઇનલી વિચારી લીધું છે આમાં શું કરવું છે. કારણ કે આ કોથમરી તો કેમ ભેગી થઈ, ઓઇલ પત્તો જાવ ખાલી જ છે ને. આ બધું કંઈ છે જ નહીં, પાકી કોથમરી છે. તો આમાં હવે ભીંડો સોંપવાનું નક્કી કર્યું છે. હવે જેમ થાય એમ ભીંડો સોંપવાનો છે. કેમ કે હજી પણ મહિનાની વાર લાગે ને 15 દિનની લાગે, કાંઈ નક્કી ન હજી. પણ આમ વિચાર્યું છે કે આમાં ભીંડો સોંપવાનો છે. હા, બધામાં લગભગ થોડું ઘણું બીજું કંઈક કરશે. બાકી ભીંડો સોંપવાનું નક્કી કર્યું છે આમાં. બાકી તો આ રીતના હતું ને. આપણે જો અહીંયા એક લસણનો કેરો છે, એ થોડોક પરાઈ ગયો છે, એટલે મસ્ત મજાનું દેખાય છે. જોઈ લો એકદમ મસ્ત મજાનું લસણ છે અત્યારમાં. જુઓ તમે, એકદમ સુપર લસણ છે ને. જો અહીંયા છે મોલેડું કોળી ગયું બધું છે. ઓલા પણ કોળી ગયું, એ કાંઈ કોળી ગયું. બાકી તો આ રીતના હતું ને. અત્યારમાં આપણે વાડીમાં આવ્યા હતા તો મેં કીધું વિડીયો બનાવી નાખું. બાકી તો આ રીતના હતું ને. અત્યારમાં જો મોસમ જોવો, હાવ આખો વાદળ થાય. હજી સૂર્યનારાયણ નીકળ્યા નથી. બાકી તો આ રીતના છે ને. મસ્ત મજાનો જો આપણે વિડીયો બની ગયો છે હવે 3-4 મિનિટનો. બાકી તો આ રીતના હતું ને. અત્યારમાં જો આપણે અહીંયા મેં કીધું આવ્યા છે તો જોતા જઈ બતાવું બધાને. બાકી તો આ રીતના છે અત્યારમાં મસ્ત મજાનું વાતાવરણ એવું બધું.
ને આપણે ટાઈમ જ હમણાં મળતો નથી નકર તો ઘણું કંઈક મહેનત કરી મેં કીધું પણ કંઈ ટાઈમ હરખો મળતો નથી. બાકી તો આ રીતના હતું. બાકી તો આ રીતના હતું ને તમને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવા બ્લોગમાં મળી જાય. બધા જય માતાજી.